દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। તેમણે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન ખોટી કલમો લગાવવામાં આવી અને લોકશાહીની હત્યા થઈ જેવી સ્થિતિ ઊભી થઈ છે। ઠાકરસિંહ રબારીએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી સાથે સરકાર અને ચૂંટણી તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। તેમના આક્ષેપોના પગલે દિયોદરમાં રાજકીય તણાવ વધ્યો છે અને વિવિધ પક્ષો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે। આગામી દિવસોમાં આ મુદ્દે શક્તિ પ્રદર્શન યોજવાની પણ જાહેરાત કરાઈ છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં વધુ ગરમાવો આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। દિયોદર તાલુકા પંચાયત ચૂંટણી બાદ રાજકીય ગરમાવો। કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારીએ આ મામલે આકરા પ્રહાર કર્યા। ખોટી કલમો લગાવાઈ અને લોકશાહીની હત્યા થયા હોવાની કહી આક્ષેપ કર્યા। કોંગ્રેસ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગણી કરાઈ છે। કે લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે। આ લોકશાહી બચાવવા માટે આવો આપણે સૌ આવતીકાલે દિયોદર મુકામે જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે અને ખોટી ફરિયાદો કરી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનું જે કાર્ય કર્યું છે, એક નહીં 1000 ફરિયાદો કરશો તો પણ લોકશાહી માટે કોંગ્રેસ જ્યાં લડવું પડશે ત્યાં લડશે। અમે ફરિયાદોથી ગોરોથી નથી ડર્યા, તો તમારા જેવા ચોરોથી અમે ક્યારે